નમસ્કાર, સ્વાગત છે આપનું ડે સ્પેશિયલ કાર્યક્રમમાં. આપની સાથે હું છું શિવાની. ડે સ્પેશિયલમાં આજે વાત કરવી છે પ્રેમના નામે પ્રપંચ ક્યાં સુધી. જ્યારે પણ આપણે પ્રેમના નામે પ્રપંચ ક્યાં સુધી આ વાત કરતા હોઈએ છીએ ત્યારે આપણને એમ થતું હોય છે કે ક્યાં સુધી ઘટનાઓ આવી વધતી રહેશે. આજે વાત કરવી પડી રહી છે પૂનામાં જે ઘટના ઘટી કે જેમાં એક યુવતી દ્વારા તેના પ્રેમી સાથે મળી તેના મંગેતરની હત્યા કરી દેવાય. અને જે આ ઘટના ઘટી છે ત્યાં એક ઘટના નથી, આપણે કેટલીક ઘટનાઓ જોતા આવ્યા છે, તેને સાંભળતા આવ્યા છે. અને આ ઘટનાઓમાંથી કદાચ આપણે કોઈ બહાર નીકળી શકે એવું નથી, કારણ કે આ તમામ જે ઘટનાઓ છે એટલી બધી ચોંકાવનારી છે કે જેનાથી દરેક વ્યક્તિને આશ્ચર્યમાં મૂકી દે છે કે વિશ્વાસ કોના ઉપર મૂકવો. સંબંધોની જે પરિભાષા બદલાઈ રહી છે, પ્રેમના નામે હત્યા થઈ રહી છે, પ્રેમના નામે પ્રપંચ થઈ રહ્યા છે, ત્યારે કઈ દિશામાં અત્યારે દરેક વ્યક્તિ જઈ રહ્યા છે, સમાજ જઈ રહ્યો છે, સંબંધો જઈ રહ્યા છે, લગ્નેતર સંબંધો જઈ રહ્યા છે, તેના વિશે આજે પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે. વિશ્વાસ કોના ઉપર મૂકી શકાય? શા માટે સંબંધોમાં આવા પ્રકારની અત્યારની આપણને વૃત્તિ જોવા મળી રહી છે ને સંબંધોમાં પારદર્શકતા અને સંવાદની જે ઘટ જોવા મળે છે, જે અછત જોવા મળે છે, તેનું જ આ બધું સ્વરૂપ છે. જો કદાચ કોઈ પણ વાતચીત, દરેક વસ્તુ જે છે વાતચીતથી તેનું સમાધાન લાવી શકાય છે, કોઈ પણ જે વાતચીત હોય છે તેનું આપણે વાતચીત કરીને સમાધાન લાવી શકતા હોય છે, પરંતુ તેમ છતાં પણ જ્યારે આવા રૂપ આપણને જોવા મળે, આવી ઘટનાઓ જોવા મળે ત્યારે આપણને એમ થાય કે ક્યારે આ ઘટના ઉપર રોક લાગશે. દરેક સંબંધમાં આપણે જે વિશ્વાસ છે તે કેળવવો જરૂરી હોય છે. સંબંધોમાં વિશ્વાસ કેળવાય તો જ જઈને એ સંબંધ જે છે ખરો બનતો હોય છે, સંબંધ આગળ વધતો હોય છે. પરંતુ કદાચ સંબંધોમાં હવે વિશ્વાસ બહુ ઓછા લોકો કેળવી શકશે જો આવી ઘટનાઓ જો વધતી રહી તો. આજે વાત કરવી પડી રહી છે, આજે ઘટનાઓ સતત વધી રહી છે તેના વિશે, અને પ્રેમના નામે પ્રપંચ ક્યાં સુધી તેના વિશે આપણી સાથે ચર્ચામાં જોડાશે પરિમલ આસ્તિકજી કે જેઓ રિલેશનશિપ કાઉન્સિલર છે. પરિમલજી, સ્વાગત છે આપનું કાર્યક્રમમાં. સાથે રુઝાન ખંભાતા જોડાયા છે કે જેઓ સામાજિક કાર્યકર્તા છે. રુઝાનજી, આપનું પણ હાર્દિક સ્વાગત છે કાર્યક્રમમાં. પરિમલજી, જ્યારે પ્રેમના નામે પ્રપંચ ક્યાં સુધી આવી આપણે વાત કરતા હોઈએ ત્યારે આપણે આ ચર્ચાઓ પહેલા પણ કરી ચૂક્યા છે કે સંબંધોમાં અત્યારે જે અવિશ્વાસ વધી રહ્યો છે ને, કે એકબીજા પ્રત્યે વિશ્વાસ નથી કેળવી શકતા, વાતચીત નથી થતી, તેને કારણે સંબંધોમાં અંતરો વધતા હોય છે. આ બધી વાત તો સામાન્ય લાગે કે ચલો સંબંધ અંતર વધ્યા છે તે વાતચીતથી તેને આપણે તેનું સમાધાન લાવી શકીએ, પરંતુ આવી ઘટના કે જ્યાં પ્રેમી સાથે મળીને પોતાના ફિયાન્સીને, જે મંગેતર છે, જે તેનો થવાવાળું પતિ છે, તેની હત્યા કરી દેવાય. આના પહેલાનો એવો બનાવ હતો કે જેમાં પતિની હત્યા પત્ની દ્વારા કરી દેવાય તેની પ્રેમી સાથે મળીને. આ ઘટનાઓ સતત વધી રહી છે, શું કહેશો આના વિશે આપ? બિલકુલ શિવાનીજી, પહેલી વાત જે આપણે બહુ સરસ કરી કે જે સંબંધ છે એ વિશ્વાસ પર ટકેલો છે, ટ્રસ્ટ. ઇંગ્લિશમાં વર્ડ છે ટ્રસ્ટ, અને ટ્રસ્ટમાંથી જો ટી નીકળી જાય તો એ રસ્ટ બચે છે, એટલે કાટ છે. લોખંડને કોઈ કાપી નથી શકતું, એનો જ કાટ કાપે છે. સિમિલરલી સંબંધમાં જો વિશ્વાસ ના હોય તો એ બહુ જ એક ખાલી ફોર્માલિટી માટેનો સંબંધ બની જાય છે, રિલેશન, જે ખાલી દુનિયાને બતાવવા માટે, સોસાયટીને બતાવવા માટે કે કોમ્યુનિટીને બતાવવા માટે હોય છે. અત્યારે જે આપણે પુણેમાં બનેલો આઘાતજનક ચોંકાવનારો કિસ્સો જોઈ રહ્યા છીએ, આવી ઘટનાઓ બનવાનું મેઇન મુખ્ય કારણો શું જોવા મળતા હોય છે? જ્યારે અમારી પાસે કોઈ કપલ આવતા હોય છે અને બંનેની વચ્ચે કંઈ પણ કડવા સંબંધો હતા, વધતું અંતર જ્યારે અમે ડિટેલમાં જઈને જાણીએ છીએ ત્યારે, અથવા તો આવા સંબંધો એમના સગા સંબંધી, મિત્રો, અથવા તો જે પણ એમનું ફેમિલી છે એમના દ્વારા નક્કી કરવામાં આવેલા હોય છે, જે એમની પોતાની ઈચ્છા નથી હોતી. એટલે કે સંબંધ કોઈ પણ પ્રેશરથી બનેલો હોય છે, જેમાં સાચો પ્રેમ જે કહેવાય એ હોતો નથી. બેઝિકલી સંબંધ, કોઈ પણ જે પ્રેમ છે એ શેના પર બનેલો છે? એકબીજા પ્રત્યેની લાગણી. જ્યારે એમની લાગણી છે, એમના વિચારો બંને માટે સકારાત્મક છે, ત્યારે એમનું વર્તન એવું હોય છે કે જેનાથી એકબીજાની નજીક આવવાનો પ્રયત્ન કરતા હોય છે. આવા કિસ્સાઓમાં એમનું કોમ્યુનિકેશન સૌથી ગાઢ બનતું જાય છે, દિવસે ને દિવસે એકબીજાને પરસ્પર હૂંફ વધતી જાય છે, જેમાં એમના અરસપરસ બધા વિચારો, લાઇક્સ, ડિસલાઇક્સ એકબીજાને કહે છે, એમના વિચારોનું આપલે થાય છે, અને સાથે પસંદ અને નાપસંદ બંનેને સન્માન આપવામાં આવે છે. તેમની લાઇક અને ડિસલાઇકને રિસ્પેક્ટ કરીને જે વસ્તુ બંનેમાં ડિફરન્સ છે એમાં પર્સનલ સ્પેસ આપવામાં આવે છે. કોઈ પણ સંબંધ હોય, ના કે ખાલી પતિ પત્નીનો કે કોઈ આવા મંગેતરનો, બે મિત્રોનો હોય કે મા બાપ વચ્ચેનો હોય કે મા દીકરા વચ્ચેનો હોય કે પિતા પુત્રી વચ્ચેનો હોય, દરેક સંબંધમાં સ્પેસનું પણ પોતાનું મહત્વ છે. જ્યારે સ્પેસ આપવામાં નથી આવતી ત્યારે એક ઝેરની જેમ એમાં અંદર ને અંદર માણસ, જેવી રીતે એક આગની ઘટના બની હોય છે, ત્યારે આગમાં ફાયરના બંધથી, દાજવાથી માણસ નથી મરતા, એટલા ગુંગળાઈને મરી જાય છે. તો એ ગુંગળામણ છે ને, એ સેમ સફોકેશન માણસ રિલેશનશિપમાં ક્યાંક ને ક્યાંક ફીલ કરવા લાગે છે. અને આ સફોકેશન
જેને આપણે કદાચ ટોક્સિક રિલેશનશિપ કહીએ છીએ. અને ટોક્સિક રિલેશનશિપમાંથી બહાર નીકળવા માટે માણસ બધા પ્રયત્નો કરતા હોય છે. જેવી રીતે એક ઈંડુ છે, એને આપણે કહીએ છીએ કે when egg breaks from inside life begins, when egg breaks from outside force life ends. એટલે એ સંબંધમાંથી બહાર નીકળવા માટે એના દરેક શક્ય પ્રયાસો હોય છે. જ્યારે કોઈ પરાણે સંબંધ બનાવી રાખવા માટે એની સાથે પ્રયત્ન કરવામાં આવે છે કે આનાથી આવું કરી દઈશ, ફોટો વિડીયો વાયરલ કરી દઈશ, અથવા તો હવે તો સમાજમાં બધે આપણે એનાઉન્સ કરી દીધું છે કે આપણી સગાઈ થઈ ગઈ છે, તો હવે તોડવી શક્ય નથી. એટલે જ્યારે આવા હોય ત્યારે માણસને ઓપ્શન બી કોઈ એવી રીતે વિચારવું પડે છે કે હું અહીંથી કેવી રીતે ભાગી શકું, હાઉ આઈ કેન એસ્કેપ. અને ક્યારેક આવા પણ વાયોલેન્ટ એના એન્ડ આવતા હોય છે કે જેમાં આવા કિસ્સાઓ બનતા હોય છે. ઓકે રુઝાનબેન, જેમ અહીંયા સમાજમાં એક દબાણની વાત કરવામાં આવી કે સંબંધોમાં જ્યારે દબાણ કોઈ પણ પ્રકારનું આવતું હોય ત્યારે આવું રૂપ આવતું હોય છે. આપણે દરેક રીતે વાત કરી કે એક તરફ જે સમાજો છે કે સમાજ એવા નિર્ણયો લઈ રહ્યા છે કે દીકરા કે દીકરીના લગ્ન પોતાના જ સમાજમાં કરવા. તો બીજી તરફ જ્યારે આવી ઘટનાઓ ઘટતી હોય છે ત્યારે જેમ પરિમલજીએ કીધું કે કદાચ સંબંધોમાં જે પરિવારજનો હોય છે, સમાજ હોય છે, તેમના તરફથી દીકરા કે દીકરીઓને પ્રેશર કરાતું હોય છે, દબાણ કરાતું હોય છે કે તેમને આની સાથે જીવન ગુજારવાનું છે, આની સાથે જ લગ્ન કરવાના છે. ત્યારે આ કદાચ દબાણ આ પ્રકારનું સ્વરૂપ લઈ રહ્યું છે તેમ લાગે? બેન, બહુ દુઃખની વાત છે જે આ હું સાંભળી રહી છું. આઈ મીન ઇટ ઇઝ સમથિંગ અનબિલીવેબલ. એકાદ પેલો કેસ થયો તો મેં કહ્યું ચલો એક વન ઓફ કેસ ગણીએ, પણ આ કેસો વધતા જઈ રહ્યા છે. દુઃખની વાત એટલે થઈ રહી છે કારણ કે લોકો ક્યાં જઈ રહ્યા છે, હ્યુમેનિટી, ઇન્સાનિયત, માનસિક ક્યાં જઈ રહી છે મને કઈ ખબર નથી પડી રહ્યું. કારણ કે અગર તમને જે બી સમાજનું દબાણ બેન એક છે, હવે એમાં આપણે અત્યારે મને એમાં વધારે નથી કરવું કે સમાજનું દબાણ તો વર્ષોથી હતું, એવું નથી કે આજે જ છે. તો વર્ષોથી પહેલા તો વધારે હતું, હવે કદાચ થોડું ઓછું બી થયું છે, એવું મારું તો માનવું છે. પણ લોકોની માનસિકતા ક્યાં જઈ રહી છે? અગર તમને ના ગમતું હોય તો તમે કોઈ બીજાની કેમ જાન લેવા માંગો છો? આ તો ને એવી આઈ મીન જે તમારામાં આવો થોટ બી આવે, તમે એકવાર ટ્રાય કરો, બે વાર, એટલે તમારી પાસે આટલી ડેરિંગ બી કેવી રીતે આવી જાય છે તમે સામેવાળાની જાન લેવા માટે? એટલે આ વેરી થોટ ગિવ્સ મી ક્રીપ્સ. એટલે મને ધુજારી છૂટતી જાય છે કે ભાઈ આપણે ક્યાં જઈ રહ્યા છીએ. આમાં સ્ત્રી પુરુષની વાત નથી, કારણ કે ના તો ઘણા કહેશે કે રુઝાનબેન તો સ્ત્રીઓ માટે જ ઉભા છે, પણ ના, હું એવું નથી, સ્ત્રીઓ માટે નથી ઉભી, હું સચ્ચાઈ માટે ઉભી છું. એટલે મારે કેવું છે કે આ બેને અગર આવું કૃત્ય કર્યું છે જેના બી દબાણમાં, પોઈન્ટ અત્યારે એ નથી કે એને દબાણ હશે, એના ફિયાન્સીનું દબાણ હશે, યા એના જે બી દબાણ હશે, પણ ધેટ ડઝન્ટ મીન કે તમે કોઈની જાન લો. એટલે ઓબ્વિયસલી એની ઇન્વેસ્ટિગેશન તો પરફેક્ટ થવું જ જોઈએ. પણ કઈ બી રીઝન યુ કેનોટ ટેક અ લાઈફ ઓફ અ પર્સન. જાન આપણને લાઈફ આપણે ભગવાને આપી છે, પછી મમ્મી આપી છે, આપણો કોઈનો બી કોઈ હક નથી, મમ્મીનો બી હક નથી બનતો જાન લેવાનો. હવે કમિંગ બેક ટુ ધેટ બેઝિક કે એવું શું પ્રેશર હોય, સમાજનું પ્રેશર હોય, પપ્પા મમ્મીનું પ્રેશર હોય. સી પોઈન્ટ એ છે બેન કે આજકાલ તો એવરીવેર ધેર ઇઝ પ્રેશર. પ્રેશરનો જમાનો છે. હવે તમે એને પ્રેશર કરો કે દેટ્સ અ વે ઓફ લાઈફ કરો. કારણ કે અલ્ટિમેટલી આપણે નાના હતા ત્યારે આપણને બી સો કોલ્ડ પ્રેશર હતું, પણ ઇટ વોઝ ટેકન એઝ અ વે ઓફ લાઈફ. પણ અત્યારે શું થઈ રહ્યું છે કે લોકોને પ્રેશર ઝીલી નથી શકતા. થેન્ક્સ ટુ સોશિયલ મીડિયા, થેન્ક્સ ટુ પેલું શું કહેવાય, ઇન્સ્ટન્ટ ગ્રેટિફિકેશન, બધું ઇન્સ્ટન્ટ જોઈએ, બધાની પેલી દેખાદેખી જોઈએ. હવે આ કેસમાં તો મારે દેખાદેખી માટે એટલે વધારે બોલાય બી નહીં, કારણ કે આ જે હતા જે કેતનભાઈ, એ તો બહુ સારા ઘરના, મોટા ઘરના હતા. એવું બી વાંચ્યું કે એમના નવેમ્બરમાં લગ્ન થવાના હતા, તેવી કંઈક 2 પ્લેનમાં લોકોને લઈ જવા, ડેસ્ટિનેશન વેડિંગ હતા. એટલે મને આમાં પૈસાનો તો કોઈ ઇસ્યુ લાગતો નથી કે બેન પેલો પૈસાવાળો નહોતો કે શું છે. અને બીજો કે એટલે નોર્મલી બેનો આ રીતે વિચાર, એટલે એ એંગલથી બી મેં કહું, પણ તો બી આ બેને આ ડગલું લીધું છે. એટલે એનો મતલબ કે સમાજનો મમ્મી પપ્પાનો પ્રેશર હતો તો મારે મમ્મી પપ્પાને બી ઇક્વલી રિસ્પોન્સિબલ કરવા છે. કારણ કે આઈ મીન જે બી પેલું જાન તો ના જ લેવાય, પણ એટલા માટે ઇક્વલી રિસ્પોન્સિબલ કરવા છે. કારણ કે લેટ અસ સે કે અગર એ લોકોને તો કદાચ ઘરમાં ખબર હતી કે આવું કંઈક થઈ રહ્યું છે, કે એને કોઈક જોડે બીજો છોકરો ગમે છે, તો પપ્પા મમ્મીએ કેમ આની નોંધ ના લીધી અને કેમ પ્રેશર કર્યું? કારણ કે સમાજ તો હજી સાચું કહું તો પછી આવશે, પહેલા પપ્પા મમ્મી આવશે. દે આર રિસ્પોન્સિબલ ફોર ધીસ. અને અગર દીકરી આવું કંઈક બી કાવતરું કરે તો મને અડધી રાત તો આઈડિયા નહીં જાય મારે કાવતરું કરવું છે, કાવતરું કરવું છે. ના, કંઈક પ્લાનિંગ થતું હશે, ફોન પર વાતો થતી હશે, પેલા જોડે એના બોયફ્રેન્ડ જોડે વાતો થતી હશે, તે લોકોને ખબર ના પડે કે અમારી દીકરી શું કરી રહી છે. કારણ કે અલ્ટિમેટલી એ કંઈક એના પપ્પાના જોડે કામ બી કરતી હતી, એના પપ્પાનું કંઈક ડ્રાયફ્રૂટ ટ્રેડર કે કંઈક એવું લખ્યું છે પેપરમાં. એટલે કહેવાનો પોઈન્ટ એ છે કે એ લોકોની ઇટ ઇઝ ઓલ્સો, ભલે દીકરી મોટી થઈ ગઈ છે, એની ઈચ્છા પ્રમાણે કરે, એમાં કોઈ ના નથી, તો તમારો હક નહોતો બનતો કે તમે તમારી દીકરીને દબાણ કરાવો. એટલે બેન આજની ઇફ આઈ કમ ટુ થિંક ઓફ ઇટ, આ મને હજી શોક લાગે છે. કારણ કે એ બેને 2 કે 3 એટેમ્પ્ટ કર્યા છે
અને એને અંદરથી બી કોઈ ગિલ્ટ નહીં લાગવું. પેલા હવે આપણે એના બોયફ્રેન્ડ તો પછી વાત કરીએ, પણ એને અંદરથી બી એવું લાગવું કે હું શું કરી રહી છું, કેમ કરી રહી છું. એના કરતા તમે ના પાડી દો, તોડી દો, કોઈક બીજું રીઝન આપો. કારણ કે અંદર એ બી વાંચ્યું મેં કે એ લોકો થાઈલેન્ડ કે બાલી કઈ કેથે જવાના હતા પેલા એના માટે શું કહેવાય પ્રી વેડિંગ કે શૂટ કે વોટ એવર. તો એ લોકો બોમ્બે પહોંચી ગયા, પછી ખબર પડી કે પેલાનો પાસપોર્ટ ખોવાઈ ગયો છે. એટલે એ બી વંચાવવામાં આવે છે કે પેલી છોકરીએ જ પાસપોર્ટ ખાસ ચોરી કરી દીધેલો. કારણ કે આજકાલ ફિલ્મમાં સિરિયલોમાં તો આવું બધું બહુ કોમન આવે છે, પાસપોર્ટ ચોરી થઈ ગયો, પાસપોર્ટ ચોરી થઈ ગયો એટલે પેલા જઈ નહીં શકે. તો બહુ હવે કોમન ટ્રિક થઈ ગઈ છે. એટલે કહેવાનો પોઈન્ટ એ છે કે એટલે ધીસ ઇઝ હેવી ઇન્ફ્લુઅન્સ ઓફ ઓલ ધીસ OTT પ્લેટફોર્મ્સ, હેવી ઇન્ફ્લુઅન્સ સોશિયલ મીડિયા, અને એના લીધે આપણે આપણી પેઢીઓ બગાડી રહ્યા છે, આપણો દેશ બગાડી રહ્યા છે. એટલે એના પર હવે મને તો એવું કંટ્રોલ જેવી એવી ચીજ છે કે કંટ્રોલ આપણે બધું નહીં કરી શકીએ, પણ જ્યારે સંસ્કાર, હું હંમેશા કહું છું બેન કે સંસ્કાર ઇમ્પોર્ટન્ટ છે. અગર તમારા સંસ્કાર બચપનથી સારા હશે તો તમે આવું વિચારી બી નહીં શકો. ભલે પછી આવી સિરિયલો જુઓ યા આવા પિક્ચરો જુઓ, કંઈ બી જુઓ, મારફાડ જુઓ, એનિમલ જુઓ, કંઈ બી જુઓ, તો તમારા સંસ્કાર તમને ઠાર રાખે. ને અમારા જેવા જે સંસ્કારવાળા લોકો હોય તો પેલી એનિમલ જેવી પિક્ચર જોવા બી ના જાય કે ભાઈ આમાં આપણું મગજ નથી બગાડવું એવું બધું જોઈને. એટલે કહેવાનો પોઈન્ટ એ છે બેન કે આજની તારીખમાં હું હંમેશા કહું છું કે બધું ભૂલી જઈએ. આપણે આપણા એઝ અ ફેમિલી અગર કોઈ પેરેન્ટ્સ માટે હું વાત કરતી હોય કે ભાઈ શું કરવાનું, તો આ પેલા કર્યું, નો લાય કર્યું, ગવર્મેન્ટ ને સમાજ ને આ બધા પર હું અત્યારે બિલકુલ નહીં જઈશ. હું ખાલી ફેમિલી પર જઈશ, ફેમિલીને કહીશ કે તમારા બાળકોને સંસ્કારી બનાવો, તો આપણું ફેમિલી બી ખુશ રહી શકશે અને આપણે બીજાના ફેમિલીને બી સેફ રાખી શકશું. જી બિલકુલ, ચોક્કસથી રુઝાનજી, આપે ખૂબ સારી વાત કરી અને દરેક વ્યક્તિ, દરેક પરિવારે સમજવાની જરૂર છે. પરિમલજી, જ્યારે આવા પ્રકારના કિસ્સાઓ વધે ત્યારે એમ લાગે કે જો સમયસર કાઉન્સેલિંગ કરવામાં આવે આવા સંબંધોનું, કે જે સંબંધો લગ્નેતર સંબંધોમાં બંધાય છે તે પહેલા પણ કાઉન્સેલિંગ કરાય અને ત્યાર પછી પણ, તો કદાચ આવી ઘટનાઓને આપણે રોકી શકીએ. કદાચ તે વ્યક્તિ કંઈક અનુભવતો હશે, તેને કંઈક એવું મનમાં હશે જે કદાચ તે કહી નથી શકતો તેના પરિવારને. તો તેવા લોકોને, તેવા કપલને જ્યારે કાઉન્સેલિંગ કરવામાં આવે તો આવી ઘટનાઓને આપણે રોકી શકીએ તેવું થાય. બિલકુલ, જેવી રીતે રુજાનજીએ પણ બહુ સરસ વાત કરી કે એમના પેરેન્ટ્સ અને જો પ્રી મેરિટલ કાઉન્સેલિંગ કરવામાં આવે તો કદાચ એમના પેરેન્ટ્સની સામે પહેલેથી એમનું ગ્રોન અપ એવું થયું હોય કે જ્યાં એ ખુલીને વાત ના કરી શકે. તો એવા કેસીસમાં કાઉન્સેલરની સામે એમની હિસ્ટ્રી જ્યારે લેવામાં આવતી હોય, એમનું મેન્ટલ સ્ટેટસ એક્ઝામિનેશન કરવામાં આવતું હોય, આ કેસમાં બહુ જ ઇઝીલી એ ઓપન અપ થઈ શકે છે. અને એમને જ્યારે એમનો ભરોસો અપાવવામાં આવે છે કે આ એક કોન્ફિડેન્શિયલ કન્વર્ઝેશન છે અને જે એસેન્શિયલ અમારી એથિકલ પ્રેક્ટિસ અને જે પ્રેક્ટિકલ રિક્વાયરમેન્ટ હશે એ પ્રમાણેનું જ તમારા પેરેન્ટ્સને કહેવામાં આવશે, ત્યારે કદાચ કોઈ પણ કાઉન્સેલર એની ટેકનિકથી એમના પેરેન્ટ્સને મેસેજ કન્વે કરી શકે છે અથવા કોઈ એમની એવી એક્ટિવિટી આપી શકે છે કે જેમાં ઇનડાયરેક્ટલી એમના પેરેન્ટ્સની સાયકોલોજી સમજીને અથવા એમની હ્યુમન ટેન્ડન્સી સમજીને એમને સુધી એ મેસેજ પહોંચાડી શકાય કે ક્યાંક આ સંબંધમાં આ વ્યક્તિ આટલી ખુશ નથી અથવા તો કમ્ફર્ટેબલ નથી. ઘણીવાર કેવું છે, કમ્ફર્ટ અને હેપીનેસ એ બંને વચ્ચે ડિફરન્સ મોટો હોય છે. જ્યારે કદાચ કોઈ જે બહારના પરિબળો જોવામાં આવ્યા હોય, જેમ કે એમનું સંપત્તિ જોવામાં આવી હોય, બધી રીતે ફેમ જોવામાં આવ્યું હોય કે સારું સોસાયટીમાં કે જે તે સમાજમાં બહુ સારું છે, પણ એ છોકરી જે પણ હોય અથવા તો જે છોકરો હોય, બંનેનું કમ્ફર્ટ એકબીજા સાથે ના હોય, તો એ પ્રી મેરિટલ કાઉન્સેલિંગમાં બહુ ઇઝીલી કદાચ કહી શકતા હોય છે. અને એનાથી અથવા તો એ ગેપ ઘટાડી શકાય અથવા જો ગેપ ના ઘટી શકે એવું હોય તો એ કેસમાં શું થઈ શકે એ પગલાઓ આગળ એમને કહી શકે. અને જેનાથી બિલકુલ આવી ઘટનાઓ સુધી તો એમને ના જ પહોંચવું પડે. કારણ કે કદાચ એવું આમાં ક્લિયર દેખાઈ રહ્યું છે કે આવો કોઈ સ્કોપ નહીં મળ્યો હોય, જેવી રીતે કોઈ વ્યક્તિને એક રૂમમાંથી બહાર જવાનો દરવાજો નથી મળતો, ત્યારે કદાચ એ વિન્ડોનો ઓપ્શન વિચારે છે, જે રિસ્કી હોય છે, એમાંથી પડી શકે છે, ઇન્જરી થઈ શકે છે. અને ઇઝીલી જે આપણે કહીએ છીએ કે કોમ્યુનિકેશન, ઓપન કોમ્યુનિકેશન નથી થઈ શકતું. અને જેમ મેડમે પણ સરસ વાત કરી કે ઓટીટી પ્લેટફોર્મે અથવા તો કોઈ સિરિયલોએ આવી ટ્રિક્સ અને ટિપ્સ એમને આપી કે ઇઝીલી આવા વાયોલન્ટ એક્ટ સુધી કે આને આવી રીતે કન્ક્લુડ કરવાનું વિચારી શકે. પણ હેલ્ધી વેમાં એ બિલકુલ, અથવા તો ઘણી બધી વાર પરિવારના વડીલો પણ કદાચ બહારના કાઉન્સેલર, બહુ આપણે એક રૂરલ એરિયામાં જઈએ, નીચેના એરિયામાં કદાચ કોઈ ના પહોંચતું હોય એવી પેરીફરીમાં, તો એવા કેસમાં ઘણીવાર વડીલો પણ આનું સરસ સારી રીતે કંઈનું કંઈ સમાધાન લાવી શકતા હોય છે. પણ એટલીસ્ટ જેની સાથે બની શકે છે એમની સાથે ઓપનલી ડિસ્કસ કરી શકે, ફ્રેન્ડ સાથે. અને એ વ્યક્તિ જે મીડિયેટર છે એ બહુ જ ઓપનલી એમનું જે પણ ઓથોરિટી હેરાર્કીમાં ફેમિલીમાં છે ત્યાં એ વાત કરે તો કદાચ બહુ જ ઇઝીલી આવી વસ્તુનું સોલ્યુશન આવે અને આવી ઘટનાઓને ટાળી શકાય ફ્યુચરમાં. બિલકુલ. રુઝાનજી, કોઈ પણ સંબંધોમાં જ્યારે સમજણ ખૂટે છે, વિશ્વાસ ખૂટે છે, ત્યારે આવી ઘટનાઓ ઘટતી હોય છે, ત્યારે આવી દુર્ઘટનાઓને અંજામ અપાતું હોય છે. ત્યારે
સમાજ કઈ તરફ જઈ રહ્યો છે તે દરેક વ્યક્તિ અત્યારે ચિંતા કરી રહ્યું છે. ખાસ એ યુગલો અત્યારે જે ચિંતામાં મુકાયા છે, એ યુવા પેઢી અત્યારે ચિંતામાં મુકાય છે કે જેમને પોતાના પાત્રની પસંદગી હવે કરવાની છે અથવા તે પાત્રની પસંદગી કરી રહ્યા છે. એ પરિવાર ચિંતામાં મુકાયા છે કે જેમને પોતાના સંતાનો માટે એક યોગ્ય પાત્ર મળી રહે તેની અત્યારે તે લોકો શોધ કરી રહ્યા છે. આવી ઘટનાઓ ઘટે છે ત્યારે તે નક્કી વિશ્વાસ નથી મૂકી શકતા કે શું સામેવાળું પાત્ર તેમના દીકરા કે દીકરી માટે યોગ્ય હશે કે કેમ. તો શું કરવું જોઈએ? જ્યારે આપણે સમાજ વિકાસની વાત કરીએ છીએ ત્યારે ખાસ કરીને જ્યારે પ્રેમમાં કાવતરાને બદલો, શું હવે આ સામાન્ય બાબત બની ગઈ છે અને તે સમાજને કઈ તરફ દોરી રહી છે? પછી વિશ્વાસ માટે પોઈન્ટ એવો છે અત્યારની તારીખમાં કે આઈ સેડ કે ધ વે થિંગ્સ આર મૂવિંગ અરાઉન્ડ, વિશ્વાસ જેવું કોઈનામાં કશું રહ્યું નથી. પહેલા આપણે કોઈક લેટ્સ સે પરણવાનું હતું તો આપણે 7 જન્મના આપણા સંબંધ વિચારીને પરણતા હતા કે ભાઈ 7 જન્મના રિશ્તા, નાતા, હમ. સંબંધો. અત્યારે તો ઇટ ઇઝ સમથિંગ મોર લાઈક ટાઈમ પાસ કે તું નહીં તો કોઈ ઓર છે ને તને આપણે ના ગમે તો બીજે જવું, ત્રીજે જવું. આ થોડું હવે હું થોડું આ તો ખોટો કેસ છે, અગ્રી કરું છું કે આ બેને આવું ના કરવું જોઈએ, પણ હું થોડું બીજી રીતે બી વાત કરવા માંગીશ બેન. કારણ કે હમ. મારે એવી કેવું છે કે આ બધું કેમ થઈ રહ્યું છે. હમ. સોરી ટુ ટેલ, બટ મારી પાસે ડેટા છે કે છોકરાઓ આ બધું ઘણા લોકો છોકરાઓ કરે, એટલે હું મારી નાખવાની વાત સુધી નથી પહોંચતી, પણ વ્યભિચાર એટલે પરણાવી લાવવાની ને ઘરે બેસાડી દેવાની, હમ. કારણ કે ભાઈ આપણે તામે કહે મમ્મી પપ્પા આપ્યો એટલે ઘરે બેસાડીને બીજે ફરવા જવાનું, એટલે બીજી છોકરીઓ ફેરવાની કે જે બી બધું. આ બધું દૂષણ તો છે જ સમાજમાં. હવે થયું છે શું કે જેટલું આપણે ઇક્વાલિટીની વાત કરીએ એટલે હવે બહેનો બી વિચારે છે, લેડીઝો બી વિચારે છે, હવે એવો એમ્પાવર્ડ થઈ છે, ભણી ગણી છે, એ સારી વાત છે, પોઝિટિવ છે, કંધાથી કંધા મિલાઈને કામ કરે છે, આપણા દેશને આગળ હમ. લઈ જાય છે, સ્પોર્ટ્સના મેડલ લાવે છે, બધી જ પોઝિટિવ વાત છે. પણ સાથે સાથે થોડું જ્યારે પોઝિટિવ સાથે નેગેટિવ થોડું ઘણું આવે એટલે આ નેગેટિવ આવ્યું ચાલુ થઈ ગયું છે, એટલે મને બીક છે કે હવે વધી નહીં જાય, એટલે આપણે એને સ્ટોપ કરવું પડશે. જ્યારે આપણે હમ. વિશ્વાસની વાત કરીએ તો બેન વિશ્વાસ હંમેશા બે સાઈડથી હોય. આપણે અત્યાર સુધી અત્યારે આ પર્ટિક્યુલર કેસની વાત નથી કરતો, જનરલ વાત કરું છું કે જ્યારે તાલી હંમેશા કહે છે ને બે હાથથી વાગે, આ ચપટી હંમેશા હમ. એક હાથથી વાગે. એટલે અત્યારે આ જે બી કેસ છે એના પપ્પા મમ્મી આમ કહે છે, તેમ કહે છે, એટલે હદ સુધી એના મમ્મી કહે છે કે મારી જોડે શોપિંગ કરવા બી આવતી હતી પણ અમને કશું ખોટું ના લાગ્યું. એટલે મને ખબર ના પડી હમ. કે કોઈ છોકરીના અગર મનમાં આટલું બધું ઝેર હોય, કોઈને મારી નાખવા જેટલું ઝેર હોય. ગુસ્સો હોય તો એક અલગ છે, મારે તો ગુસ્સો તમને ને મને કોઈને બી ગુસ્સો આવે તો સામેવાળાને ખબર પડી જાય કે આપણને ગુસ્સો આવ્યો છે પેલા પર, એટલે યુ નો દે કેન ડિટેક્ટ ઇટ. આના મમ્મી કહે છે કે અમારી જોડે ફરી હરી શોપિંગ કર્યું, પણ તો બી એ લોકોને ખબર જ ના પડી કે ભાઈ આને કશું બીજે લફડું છે, આને ગમતો નથી, કે આ મારી નાખવાનું ષડયંત્ર કરે છે. એટલે પોઈન્ટ અત્યારે બેન એ છે કે લોકોને બી આજકાલ આપણે પોતાની દુનિયામાં એટલા એ થઈ ગયા છે, હમ. ઇન્વોલ્વ થયા છે કે વી હેવ ફેલ્ડ ધેટ કે જે હ્યુમન કમ્યુનિકેશન હોય એ આપણા ઓછા થઈ ગયા છે. લોકોને ઓળખવાની ચીજો, કારણ કે પહેલા મને ખબર છે મારા પપ્પા કોઈને જોઈ તો ઓળખી નાખે કે ભાઈ આવો ટાઈપનું છે, યુ નો વિથ ધેટ લોટ ઓફ એક્સપિરિયન્સીસ ઇન દેટ. પણ હવે હમ. આજની તારીખમાં તમે લોસો કોઈ, કારણ કે લોકો પાસે એ જે કોન્શિયસ ડેવલપમેન્ટ કહેવાય, જે બોડી લેંગ્વેજ ડેવલપમેન્ટ, એ બધું તો ચાલી ગયું છે. પેલા રીલમાંથી આપણે તો ઊંચા નથી આવતા કે ભાઈ રીલ જોયા કરો, એમાં કશું ડેવલપમેન્ટ થતું નથી, ખાલી મગજમાં કૂડો કચરો જાય છે. આ ખોટી ચીજ, વોટ્સએપ યુનિવર્સિટી થઈ જાય છે આપણા મગજમાં. એટલે બેન હમ. તમે જ્યારે ભરોસાની વાત કરો છો તો થયું છે શું કે તમે આસપાસ જોશો, મેં જે નોટ કર્યું છે કે આસપાસ આજકાલ કોઈ ભરોસા જેવી ચીજ જ નથી રહી. જેને કે અમે એમાં મોટા છે, જેને કે બિઝનેસમાં, તો પપ્પા કે ભાઈ બિઝનેસમાં આપણે સચ્ચાઈ, ઓનેસ્ટી રાખવાની, ટ્રુથફુલનેસ રાખવાની, જે હોય તે સચ્ચાઈ રાખવાની, કટ કોર્નર્સ નહીં કરવાના, એવું અમે એમાં મોટા થયા છે. પણ તમે આજની તારીખમાં કોઈ બી છોકરા કે એ તો ધંધે में ऐसे ही होता है, झूठा साचा, भाई पेलू भाई माल नहीं आया, तेरा प्रिंटर नहीं आया है तो बोला अरे मेरा चाबी लेके मेरा जमादार चला गया, चाबी खो गई, यू कैन अंडरस्टैंड કે દુનિયા ભરના જૂઠા સાચા આપણને ખબર બી પડી જાય કે આ જૂઠા સાચા ચાલી રહ્યા છે. એટલે એટલા માટે બિઝનેસ વર્ડ યુઝ કરું છું કે જે લાઈફમાં ધીસ ઇઝ રૂટીન. એવું નથી કે બિઝનેસમાં હું જુઠ્ઠું બોલીશ તો હમ. મારા ઘરે હું જુઠ્ઠું નહીં બોલું. એકવાર માણસે જુઠ્ઠું બોલવાની આદત પડે તો બધે જ જુઠ્ઠું બોલવાનો છે. એટલે પોઈન્ટ અત્યારે એ છે બેન કે આ બધા જે નૈતિકતા, જે આપણે કહેવાય ને નૈતિકતા, મોરલ્સ, વેલ્યુઝ, બધા એડે ગયા છે. હમ. હવે ગવર્મેન્ટ કહે છે કે અમે ગીતાના પાઠ બનાવીએ. અરે ભાઈ તમે જલ્દી ગીતા બનાવો, રામાયણ બનાવો, જે બનાવતા બનાવો, પણ સ્ટુડન્ટ્સમાં આ તો ડેવલપ ક્યારે થશે જ્યારે તમારે ઘરની વાત મેં કરી દીધી, સ્કૂલની વાત કરું, મારે ડાયવર્ટ નથી કરવું, પણ સ્કૂલમાં બી લોકોનું કેરેક્ટર બિલ્ડિંગ થાય ને. અમારું કેરેક્ટર બિલ્ડિંગ બી સ્કૂલમાંથી થયું છે. પણ હવે તો સ્કૂલ એટલે ભાઈ પૈસાની હાથરી જ છે, લોકોને કમાવો જ છે. ટ્રસ્ટ હમ. પહેલા જેન્યુઅન ટ્રસ્ટમાં લોકો શેઠિયાઓ પૈસા આપીને ભણાવતા હતા, આપતા હતા કે ભાઈ લોકો ભણાવો. અત્યારે તો બધું થઈ ગયું છે, ભાઈ સ્કૂલ ખોલે તો શું કામ, ભાઈ અમારે કમાવી છે, પછી એફઆરસી બોલો, ફેફઆરસી બોલો, જાતની બધી ચીજો તમે કરી દો કે અમે ઘોડો સવારી કરાવશો. અરે ભાઈ તું ઘોડા સવારી છોડ ને, ઘોડો સવારી તો બીજે શીખી જ લેશે. ભાઈ તું તારા કેરેક્ટર બિલ્ડિંગ ની વાત કર ને તારા ટીચરો સાથે.
પોઈન્ટ અત્યારે મેં છે એટલે તમે તમને સમજાવ્યું, મેં તમને 360 ડિગ્રી હમ. વ્યૂ આપ્યો બેન. જી. કે આ રીઝનના લીધે તમે કહો બેન ભરોસો નહીં, તો ક્યાંથી ભરોસો રહેવાનો? તમે જુઓ તો ખરા, આપણા ઘરમાં જ પપ્પા જુઠ્ઠું બોલે કે ભાઈ હું બહાર છું ને ઘરમાં બેઠીને નવરી ના કરતા હોય, તો પછી ક્યાંથી કોઈ ભરોસો, ટ્રસ્ટ, ઓનેસ્ટી ક્યાંથી બિલકુલ. આવવાની? અને એક જૂઠું કહેવાય છે ને કે 100 જૂઠ તમારી પાસેથી બોલાવે છે, અને કદાચ આ સંબંધોમાં એ જ બધું વધી રહ્યું છે. પરિમલજી, સમયનો અભાવ છે, પરંતુ જ્યારે આવી ઘટનાઓ ઘટતી હોય છે ત્યારે તેની અસર અન્ય વ્યક્તિઓ પર પડતી હોય છે. આજની યુવા પેઢીની આપણે વાત કરી કે યુવા પેઢી જ્યારે આવા પ્રકારે સોશિયલ મીડિયા મારફતે સમાચાર સાંભળે છે, અને તો તેમના ઉપર કેવી અસર પહોંચે, અને જ્યારે તેમના ઉપર આવી અવિશ્વાસ તેમના માટે જાગી જતો હોય છે કે સામેવાળી વ્યક્તિ કેવી હશે, તો આ કિસ્સાઓમાં શું કરી શકાય તેમને જ્યારે આવી ઘટનાઓની તેમના ઉપર અસર પહોંચતી હોય ત્યારે? બિલકુલ, આવી કંઈ પણ ઘટના બને છે ત્યારે એની બહુ જ એક નેગેટિવ અસર દરેક કપલ પર, ખાસ કરીને જે લોકો આ સ્ટેજ પર હોય છે એમના પર થાય છે, સાથે જ એમના પરિવારજનો પર થાય છે. આવી ઘટના સાંભળવામાં આવે છે ત્યારે 1 થી 2% એવા લોકો કે જે કદાચ આવું કંઈ થોડું બી વિચારતા હોય એમને પ્રોત્સાહન મળે છે, અને બાકીના 98 થી 99% જેમના હેલ્ધી રિલેશન હોય એમાં પણ ક્યાંય ને ક્યાંય શંકા, કુશંકાઓ સ્થાન લે છે કોઈ ના કોઈ કારણસર. કે જ્યારે સપોઝ કોઈ એક છોકરી છે, મોટાભાગના કપલમાં અમે જોઈતા હોય છે, એના ફિયન્સને ફોન કરે છે, એ રિસીવ નથી કરતો, તો એમને વિચાર આવવા લાગે છે કે અત્યારે કોઈ બિઝી હશે, કોઈ બીજી છોકરી સાથે હશે. ક્યારેક એ એના શર્ટ પર એક વાળ જોવે છે જે કોઇન્સિડન્ટલી ક્યાંય ટ્રાવેલિંગમાં થયું છે, ફરીવાર એને શંકા કુશંકા આવવા લાગે છે, કારણ કે આવા કિસ્સાઓ ક્યાંક ને ક્યાંક એમને જોયા છે. અને આવા કિસ્સાઓમાં જેમ મેડમે વાત કરી કે એમાં જોવામાં આવ્યું કે પેલી ફરવા ગઈ, બધે જોયું, એમને બિલકુલ નહોતું લાગતું, ત્યારે આ બહુ વધી જાય છે, કારણ કે થોડા ઘણા પણ એવા એમને જે સાઇન્સ અને સિમ્ટમ્સ કહેવાય અમારા લેંગ્વેજમાં, આવું દેખાતું નહોતું, અને અચાનક આવું પર્સનાલિટીનું એક્સપોઝ થવું એ બધાને ચોંકાવી દે છે. અને એટલે પરિમલજી, એમ કહેવાય કે નાની અમથી શંકા પણ આવી દુર્ઘટનાનો જે માર્ગ ખુલ્લો કરી શકે છે, ને એટલા જ માટે જો કોઈ પણ વ્યક્તિને તેના પાત્ર પ્રત્યે જો આવી શંકા પણ જાય છે, તો ત્વરિત તેને તેના પરિવારજનો સાથે વાત કરવી જોઈએ. અને કોઈ પણ પ્રકારનું જે દબાણ છે, પરિવાર તરફથી અપાતું હોય કે પછી સમાજ તરફથી અપાતું હોય, પરંતુ તે વ્યક્તિને અંદરથી તેની માનસિકતા તેની એટલી બધી વિકૃત પછી થતી જાય છે કે આવી દુર્ઘટનાઓને અંજામ અપાતો હોય છે. માટે દરેક સંબંધોમાં વિશ્વાસ અને સાથે સાથે કોઈ પણ પ્રકારે સંબંધોને ખુલ્લા મૂકવા જોઈએ. વિચારવાની જે શક્તિ છે, દરેક વ્યક્તિને વિચારવાની ક્ષમતા છે, અને દરેક વ્યક્તિના વિચારો એકબીજાને જાણવા જોઈએ, તો જ એને કદાચ આવી ઘટનાઓને રોકી શકાશે. પરિમલજી, રુઝાનજી, આપ બંને અમારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આપ બંનેનો આભાર. તો જે રીતે ડે સ્પેશિયલમાં આજે વાત કરી કે વિશ્વાસ સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે કોઈ પણ સંબંધોમાં. જ્યારે દરેક વ્યક્તિ એકબીજા પ્રત્યે વિશ્વાસ કેળવતો થશે, તો જ એને આવી ઘટનાઓને રોકી શકાશે. કોઈ પણ પ્રકારની જે સંબંધોમાં અંતર આવતું હોય છે, સંબંધોમાં આવી દુર્ઘટનાઓ ઘટતી હોય છે, તે વાતચીતથી પણ તેનું સમાધાન લાવી શકાય છે, તેનું નિરાકરણ લાવી શકાય છે. માટે વાતચીત તેટલી જ જરૂરી છે સંબંધોમાં, તો જ એને આવા ઘટનાઓ જે છે રોકી શકાય છે. અને આવી ઘટનાઓ બીજી નહીં ઘટે, તેની અસર પણ આજની યુવા પેઢી પર નહીં પડે. ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું નવા વિષયની સાથે. ત્યાં સુધી આપ મને રજા આપશો. નમસ્કાર.